તું તારી રીતે મોટો થાકે. એટલે પછી એવું ન ચાલે. બાળકનો જન્મ થાય છે તો આપણે એને આજીવન એને માટે આપણે બધી આયોજનો કરતા હોઈએ છીએ. એવી રીતે જ આપણે આપણા ભગવાનને આપણા ગામમાં લાવ્યા છીએ. તો આ ભગવાનની સુવિધાઓ તો વાલા ભક્તો કોકનું કોક કરશે જ, પણ આ ભગવાનના દર્શન માટે, આ ભગવાનની ભજન ભક્તિ કથા કીર્તન માટે આપણે ચોક્કસ રેગ્યુલરપણે મંદિરની અંદર વાલા ભક્તો આપણે આવવું પડશે. અહીંયા વાત થાય છે કે નીલમાધવ ભગવાને એ રાજા જ્યારે ગુફામાં પ્રવેશ કર્યો ત્યારે ભગવાન અદૃશ્ય થઈ ગયા, કારણ કે ભગવાન એ રાજા પાસે જવા નહોતા માંગતા. ભગવાન પોતાના ભોળા ભક્તોની પાસે જ રહેવા માંગતા હતા. આજે પણ જુઓ તમે, આપણા જે ખાસ ખાસ સ્થાનો છે એ બધા શહેરોથી દૂર છે. તમે જુઓ દ્વારકા તો એ છેક દરિયાના કાંઠે, સોમનાથ એ છેક દરિયાના કાંઠે, ગિરનાર જુનાગઢ એ છે ક્યાંય પર્વતોમાં, અંબાજી એ પર્વતમાં, પાવાગઢ એ પર્વતમાં. કેવા બધા આપણા ભગવાનના ધામો. ભગવાન છે ને એ ભીડભાડ કે જાહો દલાલીમાં નથી રહેતા. ભગવાન તો પ્રેમ હોય ત્યાં રહે છે. ભગવાનને પ્રેમ બહુ ગમે છે. નીલમાધવ ભગવાને ના જવા માટે થઈ અને પોતે અદૃશ્ય થઈ ગયા. રાજાને પોતાની ભૂલનો પસ્તાવો થયો કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અને પછી ભગવાન એના સ્વપ્નમાં આવ્યા અને પછી નીલમાધવ ભગવાન કહે છે કે તું સમુદ્રના કિનારે ચાલતો ચાલતો જા, ત્યાં તને બહુ જ મોટું લાકડાનું થડ મળશે. એ લાકડાના થડમાંથી તું મૂર્તિ કંડારીને લઈ જજે અને તારા નગરની અંદર એને સ્થાપન કરજે. જેવી રીતે ભગવાન નીલમાધવે કહ્યું એ પ્રમાણે રાજા સમુદ્રના કિનારે ચાલતો ચાલતો ગયો. અને એમ કહેવાય છે કે સમુદ્ર કિનારે ચાલતા ચાલતા રાજાને બહુ જ મોટું લાકડાનું થડ મળ્યું. અને એમ કહેવાય છે કે પછી ભગવાન વિશ્વકર્મા પોતે એક ગરીબ સુથારનો વેશ લઈ રાજાના નગરમાં આવ્યા. રાજાને કહેવા લાગ્યા કે રાજા, જો તમે કહેતા હોય તો આ લાકડાના થડમાંથી હું સુંદર મજાની ભગવાનની મૂર્તિઓ કંડારી દઉં. અને પછી એમ કહેવાય છે કે સાથે સાથે સુથારના રૂપમાં આવેલા ભગવાન વિશ્વકર્માએ રાજાની જોડે એક વચન લીધું કે જ્યાં સુધી આ મૂર્તિનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી મને જે કક્ષ આપવામાં આવે, કેટલા જે રૂમ આપવામાં આવે, એની અંદર બીજા કોઈ વ્યક્તિએ તમારે પણ પ્રવેશ કરવો નહીં. હવે એ સમયે તો રાજાએ હા પાડી દીધી. આવીને આવી જ કંઈક એમ કહેવાય કે રાજાએ તો હા પાડતા તો હા પાડી દીધી, પણ પછી થોડો સમય થયો, 2-4-6 મહિના થયા એટલે રાજાના મનમાં તાલાવેલી જાગી કે હારું 6 મહિના થઈ ગયા, નથી રૂમમાંથી બહાર કોઈ આવતું, નથી કોઈ અંદર જતું, કોઈ અવાજ એવો નથી આવતો, ઓલો છે કે મરી ગયો કે, એટલે રહેવાણું નહીં આ રાજાથી. અને એમ કહેવાય છે કે એક દિવસ પછી જવા માટે તૈયાર થયો, પણ બધા જે એના દરબારીઓ હતા એ બધા એને સમજાવ્યું કે રાજા, તમને ના પાડી છે એક વૃદ્ધ સુથારે, તો તમે અંદર ન જાઓ તો સારું. એ સમય તો અટકી ગયો, પણ ફરી પાછું થોડોક ટાઈમ થયો એટલે પછી આ તો માણસનું મન છે ને ચંચળ છે, એમ જે જગ્યા લખ્યું ને કે ભાઈ આ જગ્યાએ થૂકવું નહીં તો ત્યાં પહેલો થૂકે, હા, આ કરવું નહીં તો એ પહેલું કરે, લખ્યું ને કે ભાઈ આ દરવાજો ખોલવો નહીં તો એ પહેલો ખોલે. માણસનું મન છે ને બહુ અધીરું છે, એનાથી રહેવાતું નથી. હા, આ તો છે ને પછી રાજાથી તો રહેવાનું નહીં. એટલે રાજા છે ને પછી એમ કહેવાય કે એક દિવસ પોતે કોઈને કીધા વગર સીધા જ્યાં ભગવાન વિશ્વકર્મા વૃદ્ધ સુથારના રૂપે એ ભગવાનની મૂર્તિઓ કંડારતા હતા એ રૂમમાં એકદમ દરવાજો ખોલીને જેવો અંદર પ્રવેશ કર્યો રાજાએ, તો ન તો કોઈ વૃદ્ધ સુથાર દેખાણું કે ના તો કંઈ બીજું દેખાણું, ફક્ત ભગવાનની મૂર્તિઓ દેખાણી. પણ એ મૂર્તિઓમાં છે ને થોડુંક કામ રહી ગયો કે ભગવાનના હાથ ઘડાયા નથી. અને ત્યારથી જ એ મૂર્તિઓ એ જ રૂપમાં, રાજાને બહુ દુઃખ થયું, રાજા રડવા લાગ્યો અને પછી પોતાની ભૂલનો પસ્તાવો થયો. તો ભગવાને પછી આકાશવાણી કરી કે રાજા, તમે પસ્તાશો નહીં, અમારું આ રૂપ પણ પૂજાશે. અને પછી તો ત્યારથી જ એ ભગવાનનું રૂપ
એ પૂજાવા લાગ્યું અને હાલમાં પણ વાલા ભક્તો દર 12 વર્ષે એ ભગવાનની મૂર્તિ નવી બનાવવામાં આવે છે. કારણ કે કાષ્ટની મૂર્તિ છે. કાષ્ટની મૂર્તિ આપણે વાલા ભક્તો ખાસ ધ્યાન રાખવા જેવું છે કે આપણા અમદાવાદની અંદર રંગમહોલમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ કાષ્ટની છે. બહેનોના મંદિરની અંદર પણ ભગવાનની મૂર્તિ કાષ્ટની છે. મૂડીમાં પણ ઘનશ્યામ મહારાજ એ કાષ્ટના છે. વડનગરની અંદર પણ ભગવાન ઘનશ્યામ મહારાજ એ કાષ્ટના છે. વાલા ભક્તો આટલી જાણકારી તો મને છે. સાથે સાથે મેં એમ પણ જાણ્યું છે કે વડતાલની અંદર પણ ઘણા ખરા મંદિરોની અંદર એ ભગવાનની મૂર્તિ કાષ્ટની છે. કાષ્ટની મૂર્તિ વાલા ભક્તો બહુ ધ્યાન રાખવું પડે. ઉધઈનો ડર હોય, બીજું લાકડાની અંદર ઘણા પ્રકારના ઇન્ફેક્શન આવતા હોય છે. એટલે સંપ્રદાયમાં જે તે સમયે પછી તો પંચધાતુની મૂર્તિ અને પાષાણની મૂર્તિ આનું મહત્ત્વ વધી ગયું. કાષ્ટની મૂર્તિ એ બહુ વાલા ભક્તો ઓછી વપરાશમાં હોય છે. પણ એક આ જગન્નાથજીની રથયાત્રાની અંદર ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીની મૂર્તિઓ એ કાષ્ટની હોય છે. મને ખાસ યાદ છે કે ભગવાનના રથોના નામ પણ હોય છે. પણ મને એમાં એક ભગવાન કૃષ્ણનો જે રથ છે એનું નામ મને ખબર છે. નંદીઘોષ નામનો એ ભગવાનનો રથ હોય છે. અને એમ કહેવાય છે કે સર્વપ્રથમ બલભદ્રજીનો રથ હોય છે, પછી સુભદ્રાજી અને છેલ્લે આપણા ભગવાન જગન્નાથજીનો રથ એ નીકળતો હોય છે. ચોક્કસ જગન્નાથપુરીની જ્યારે પણ આપણે યાત્રા કરીએ ભારત વર્ષની અંદર તો ચોક્કસ ભગવાન જગન્નાથજીના મંદિરના દર્શન કરવા. સાથે સાથે આ ત્રણેય અતિ પવિત્ર મૂર્તિઓ આપણા અમદાવાદમાં તો એક દિવસની અંદર રથયાત્રા પતી જાય. આપણા અમદાવાદીઓને બધું એવું ગુજરાતીઓને સવારે ચાલુ ને સાંજે પૂરું. પણ જગન્નાથજીની અંદર ગુંડેચી મંદિર સુધી એ ભગવાનનો રથ જાય છે અને પછી ભગવાન ત્યાં રોકાય છે અને 10 દિવસે પાછો એ રથ પરત ફરે છે. તો વાલા ભક્તો આવો જગન્નાથજીની રથયાત્રાનો મહિમા છે. આપણે રેગ્યુલર સભાની અંદર ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રોની વાતો તો કરતા જ હોય છે. પણ સાથે સાથે આપણા વ્રત, તહેવાર, ઉત્સવો, આપણા ભગવાન સ્વામિનારાયણ માન્ય કરેલા એ પરમાત્માના દિવ્ય ચરિત્રોની કથાઓ પણ સમયે સમયે વાલા ભક્તો આપણને સાંભળવા મળે જ છે. હવે બીજી વાલા ભક્તો બહુ અગત્યની વસ્તુ આપણો પ્રથમ પાટોત્સવ. એમ કહેવાય કે હવે ફક્ત એક શનિવાર કે એક રવિવારનો આપણી પાસે ટાઈમ છે. પછીના શનિવાર ને રવિવાર કે રવિવારના દિવસે તો આપણે પાટોત્સવ બહુ જ ધામધૂમથી તો નહીં જ ઉજવી શકીએ. એ પ્રમાણે જે રીતનું આપણું આયોજન છે એ રીતે ઉજવીશું. તો એની તૈયારી માટે સર્વે હંસવિલ સત્સંગ સમાજના ભક્તોને મારી નમ્ર વિનંતી છે, તમે બધા એની અંદર જોડાઈ જજો. બધી જ રીતે વાલા ભક્તો આપણે ભગવાનને રાજી કરવાના છે. જેને જે રીતે પરમાત્માને રાજી કરવા હોય, તન મન ધન જેવી રીતે રાજી કરવા હોય, હા વાલા ભક્તો શરીરથી પણ સેવાઓ થશે, મનથી પણ સેવાઓ થશે અને ધનથી પણ થશે. ઘણા ખરા હરિભક્તો વાલા ભક્તો છેલ્લા દિવસનું આપણે જે લાભ લેવાનો છે એક દિવસનો, તો એ દિવસે પણ એક દિવસની સભાના યજમાન બનીને પણ વાલા ભક્તો આપણે આ લાભ લઈ શકીએ છીએ. ફક્ત $151 અંદર જે હરિભક્તોને લાભ લેવાની કદાચ ઈચ્છા હોય, બાકી રહી ગયા હોય, તો તમે છેલ્લા દિવસની સભાના યજમાન બનજો. સાથે સાથે ભક્તો જે કંઈ નાની મોટી સેવા કરવાની ઈચ્છા હોય એ પણ કરજો. આ માનવ દેહે કરી અને આપણને આવા ભગવાન મળ્યા છે, જેને કરીને આપણી મન શુદ્ધિ, તન શુદ્ધિ અને ધન શુદ્ધિ એ ત્રણેયની શુદ્ધિનું આપણી જોડે બહુ સરળ માર્ગ છે સ્વામિનારાયણ સંપ્રદાય. અને એમાં પણ આપણે નરનારાયણ દેવદેશ ગાદીની અંતર્ગત ISSO સંસ્થાનો આ સ્વામિનારાયણ મંદિર હંસવિલ એનો પ્રથમ પાટોત્સવ. તો આ પાટોત્સવ રૂપી ગંગા એની અંદર વાલા ભક્તો આપણે ત્રણેય રીતે સ્નાન કરી અને આપણી જાતને પવિત્ર કરવાની છે, તન, મન અને ધનથી. વાલા ભક્તો ભગવાન તમને સર્વને બહુ સુખિયા કરે. કદાચ આજે થોડી કથા 10-15 મિનિટ ટૂંકી છે. તેનું કારણ વાલા ભક્તો એટલું જ છે કે આજે મારે જગન્નાથજીનો મહિમા આપ સર્વને કેવો હતો, તો એના માટે થઈને આજે થોડી કથા એ 10 કે 15 મિનિટ કદાચ ટૂંકી હશે. વાલા ભક્તો સાથે સાથે જાણીએ છીએ કે હમણાં સૂર્યગ્રહણનું પર્વ પણ ગયું છે. કદાચ આપણા અમેરિકામાં નહોતું દેખાયું એટલે આપણે નહોતું પાડ્યું. પણ ખાસ યાદ રાખજો વાલા ભક્તો કે હવે આવનારા સમયની અંદર
આપણા અમેરિકા ખંડની અંદર આપણે બધા જે રીતે જાણીએ છીએ કે હવે પૂર્ણિમાનો દિવસ આવશે. હવે જ્યારે પૂર્ણિમાનો દિવસ આવશે ત્યારે વાલા ભક્તો આપણે ત્યાં ચંદ્રગ્રહણની અસર દેખાવાની છે. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, આની કથા તો વાલા ભક્તો વિસ્તારથી આપણે કરશું સભાની અંદર. પણ ચંદ્રગ્રહણ એટલે આપણે સર્વે જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ પણ કીધું કે સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ હોય ત્યારે અવશ્ય નિયમ અનુસાર એ ગ્રહણને પાળવું, કોઈને પણ અડ્યા વગર એક સ્થાનના વિશે બેસી ગ્રહણના સમયની અંદર ભગવાનનું નામ લેવું. ભગવાનના નામથી બીજું કોઈ શક્તિશાળી સાધન નથી જે આપણને ગ્રહણના પ્રકોપમાંથી બચાવે. દરેક વર્ણના, દરેક જાતિના, દરેક ઉંમરના વ્યક્તિઓ ઉપર ગ્રહણની અસરો હોય છે. એટલે ગ્રહણની અતિ ભયાનક અસરને ટાળવા માટે ભગવાનનું નામ સ્મરણ એ જ માત્ર એક સાધન છે. તો વાલા ભક્તો, તારીખ 4 જુલાઈ કહેતા ઇન્ડિપેન્ડન્સ ડે અમેરિકાનો શનિવારના દિવસે વાલા ભક્તો બપોરે 2 અને 7 વાગે આ ગ્રહણનો આપણને વેધ લાગવાનો છે. કહેતા જમવાનું આદિક બધું એ આપણે બપોરે 12 વાગે પહેલાં પતાવી લેવું પડશે. પછી ગ્રહણનો વેધ પ્રારંભ થશે. સ્પર્શ છે રાત્રે 11 વાગે. 11 વાગે વાલા ભક્તો ગ્રહણનો સ્પર્શ થશે અને રાત્રે 12 અને 29 એમ કહેવાય છે કે આ ગ્રહનો મધ્ય આવશે. કહેતા કે ગ્રહણ મધ્યમાં આવશે અને બરાબર રાત્રે 1 અને 52 કહેતા 2 વાગ્યામાં 8 મિનિટની જ્યારે વાર હશે ત્યારે આ ગ્રહણનો મોક્ષ થશે. આમ તો નિયમ છે વાલા ભક્તો કે જેવો ગ્રહણનો મોક્ષ થાય તરત સ્નાન કરી લેવું પડે. એટલે આપણે બધા એ નિયમનું પાલન કરવાનું છે. રાત્રે સ્નાન વિધિ કરી અને પછી એમ કહેવાય છે કે પૂજા વિધિ કરી અને ગ્રહણના બીજા દિવસે કહેતા કે ગ્રહણનું ફળ કેવી રીતે મળે, તો ગ્રહણના નિયમો પાળ્યા પછી દેવ મંદિરોમાં ઠાકોરજીને તથા સંતોને તથા બ્રાહ્મણોને જમાણી દાન દક્ષિણા આપી અને પછી વાલા ભક્તો એમ કહેવાય કે આ ગ્રહણમાંથી આપણો એમ કહેવાય મોક્ષ તો થઈ જ જાય છે, સાથે સાથે આપણી શુદ્ધિ પણ થાય છે. તો ખાસ ધ્યાન રાખજો. 4 જુલાઈ શનિવારના આપણે સવારે 10 વાગ્યા પહેલાં બધી વિધિ પતાવી દેવાની છે. આમ તો બપોરે 2 વાગ્યાનો ટાઈમ છે પણ આપણે કટોકટીના ટાઈમમાં નથી ચાલવાનું. 10 સાડા 10 સુધીમાં બધી જ જમવાની આદિક વિધિઓ પતાવી અને રસોડું બસોડું સાફ કરીને વાલા ભક્તો બરાબર બપોરના 2 અને 7 વાગ્યાથી વેદ લાગુ પડી જશે. જે રાતના એમ કહેવાય છે કે 11 વાગે એ સ્પર્શની શરૂઆત થશે. કહેતા ચંદ્ર ઉપર ગ્રહણ લાગવાની શરૂઆત થશે અને બરાબર રાત્રે 12 અને 29 મધ્યમાં આવશે અને રાત્રે બરાબર 1 અને 52 મોક્ષ થશે. તો દરેક હરિભક્તો આની જાણ રાખે. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ ચોક્કસ પાડવા સ્વામિનારાયણ ભગવાને આપણને આજ્ઞા કરી છે. નેક્સ્ટ પૂનમવાલા ભક્તો ગુરુ પૂર્ણિમા છે, એ પણ ધ્યાન રાખજો. અને 7 તારીખથી વાલા ભક્તો હિંડોળાનો પ્રારંભ થશે. અષાઢ વદ બીજથી આપણે હિંડોળા પ્રારંભ થશે. તો એની પણ બધા ધ્યાન રાખજો. હવે વાલા ભક્તો તમારા સર્વનો પુનઃ ધન્યવાદ કથાને શ્રવણ કરવા માટે. તો તમે આ જે સૂચનાઓ તમને કરવામાં આવી છે એનું પાલન કરજો અને ભગવાન શ્રી હરિ આપની સદાય રક્ષા કરે. ભગવાન સ્વામિનારાયણની કૃપા એ સદા આપ સર્વ પર વર્તાતી રહે એવી આજના પરમ પવિત્ર દિવસે ભગવાન શ્રી હરિના ચરણોમાં કોટી કોટી વંદન સાથે વિનંતી છે. જય સ્વામિનારાયણ. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. ગોપીનાથજી હરિકૃષ્ણ મહારાજની જય. નરનારાયણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ગોપેશ્વર મહાદેવની જય. ઉમિયા માતની જય. વિઘ્ન વિનાયક દેવની જય. શ્રીનાથજી બાવાની જય. સૂર્યનારાયણ દેવની જય. કષ્ટભંજન દેવની જય. આદિ આચાર્ય પ્રસાદજી મહારાજની જય. પાનશો પરમંશની જય. જય સ્વામિનારાયણ.